હવે આગળ વાત કરીએ તો જૂનાગઢ માંગરોળ બંદર ઉપર લગાવાયું ફરી 3 નંબરનું સિંગલ, દરિયો ન ખેડવા આપી સૂચના। માંગરોળ બંદર ઉપર લગાવાયું ફરીવાર 3 નંબરનું સિગ્નલ, દરિયો ન ખેડવા આપી સૂચના। માંગરોળના દરિયો ગાંડોતુર બન્યો છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને હાલ ઓનલાઈન ટોકનો બંધ કરી જે બોટો માછીમારી કરવા ગઈ છે તેને પણ નજીકના બંદરમાં પરત ખસી જવા સૂચના આપવામાં આવી છે। જ્યારે હાલ વાત કરીએ તો આજ શક્તિ વાવાઝોડાની દહેશત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા માછીમારોની સમસ્યામાં સહયોગ માટે સખત રહેવા ટેલિફોનિક કોન્ટેક્ટમાં રહી સૂચનાઓ આપવામાં આવી રહી છે। મયુરી ઠાકર, મત્સ્યોદ્યોગ અધિક્ષક માંગરોળ। જૂનાગઢ જિલ્લાની માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।